નમસ્કાર ખેડૂત મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન મિત્રો. ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું અને હું છું રોજાસરા જયેશ. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાતની અંદર 2 થી 3 સિસ્ટમ જે વરસાદી સિસ્ટમ છે એ બનવા જઈ રહી છે. જે સિસ્ટમના લીધે ગુજરાતમાં કેવી અસર થઈ છે અને કેવો વરસાદ થઈ છે અને મિત્રો જે સિસ્ટમ છે એ કઈ તારીખે બનવા જઈ રહી છે અને કઈ તારીખે ભારત ઉપરથી પસાર થઈ છે તેની તમામ માહિતી મિત્રો આપીશ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો, વિડીયો અંત સુધી જોવા વિનંતી મિત્રો. અને જો મારી ચેનલમાં ખેતી અને ખેડૂત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને શેર કરી અને કમેન્ટમાં આપનો અભિપ્રાય આપવાનું ના ભૂલતા. તો મિત્રો ચાલો આપણે વિડીયો તરફ આગળ વધી કે જે આજે મિત્રો 18 તારીખ છે, એટલે કે 18 જાન્યુઆરી 2026. મિત્રો એક માવઠું આપણે ગયું એ ડિસેમ્બરમાં ગયું. એમાં જે આપણે દ્વારકાના વિસ્તાર હતા કે પશ્ચિમ સૌરાષ્ટ્ર વિસ્તારો હતા એમાં ઘણો બધો વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો નહોતો પડ્યો. એ સારી વાત કહેવાય. પણ જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં જે આપણે ચણાનો પાક હતો, ઘઉંનો પાક હતો, જીરાનો પાક હતો વગેરે જે શિયાળુ પાક વાવેલા હતા અથવા કોઈ શાકભાજીનો પાક હતો તેમાં ઘણું બધું નુકસાન જે માવઠાના વરસાદને લીધે થયું હતું. દ્વારકાના વિસ્તારો છે, પોરબંદરના વિસ્તારો છે વગેરે જેવા વિસ્તારોમાં આપણે ડિસેમ્બર મહિનામાં એક માવઠું પડ્યું હતું અને એના લીધે ખૂબ મોટું નુકસાન થયું હતું. મિત્રો આ વર્ષે તો 2025માં પણ માવઠા 2 થી 3 થઈ ગયા અને 26માં પણ. એટલે આમ એવું કહેવું હોય તો કહી શકાય કે જે આ નવું વર્ષ ચાલુ થયું એટલે કે 2026 ચાલુ થયું એ એક આખું માવઠાની શરૂઆતથી ચાલુ થયું છે એવું કહેવું હોય તો કહી શકાય. તો મિત્રો હવે વાત કરીએ કે જે આપણે ગુજરાતમાં 21 તારીખથી લઈ અને 27 તારીખ સુધી વાતાવરણ પલટાય તેવી શક્યતાઓ છે. એમાં મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આની અસર થોડીક વધારે થઈ છે કે જે આપણે 2 થી 3 સિસ્ટમ ગુજરાત આપણે ભારત તરફ આવશે. એમાં બે સિસ્ટમ છે એના જે અસર છે એ ગુજરાતમાં મિત્રો જોવા મળશે. પણ અત્યારે જો એ અસરના લીધે મિત્રો આજે થોડીક ઠંડી ઓછી થાય છે. હવે ધીમે ધીમે ઠંડીમાં થોડોક ઘણો 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળે તેવી પણ શક્યતા છે. અને મિત્રો અત્યારે ખેડૂત મિત્રોએ જે શિયાળાનું પાકનું વાવેતર કે આમ તો લગભગ ખેડૂત મિત્રોએ શિયાળુ પાક છે એ વાવેતર કરી દીધું છે કે 80-90% ખેડૂત છે એ શિયાળુ જેની જમીન છે 80-90% શિયાળુ પાકનું વાવેતર કરેલું છે. અને હવે જે કંઈ પાક છે જે આપણે ચણા છે, જીરું છે, વરિયાળી છે, ધાણા છે વગેરે શિયાળુ પાક છે એ ફ્લાવરિંગના સ્ટેજ ઉપર છે. તો આવા સ્ટેજમાં જો વરસાદ થાય તો પાકના ઉત્પાદનમાં માઠી અસર પડે છે અને જે તે પાક વાવેલો છે એમાં બહુ મોટું અને ખૂબ મોટું નુકસાન થઈ શકે તેવી પણ શક્યતાઓ છે. જે પાક ખેડૂતનો જે પાક મહેનત કરી અને પાક એને અત્યારે 50% પાકથી તૈયાર થઈ ગયો છે અને 50% બાકી છે. એટલે કે જે ખેડૂતે વાવવાનો ખર્ચો કર્યો હોય, ખાતર છે, બિયારણ છે, દવા છે, એનો બધો વાવેતરનો ખર્ચો છે, ખેડનો ખર્ચો છે, બધો 50% ઉપર ખર્ચો કરી નાખ્યો છે. અહીં માત્ર 30 થી 40% ખર્ચો બાકી છે અને એક હાર્વેસ્ટિંગ બાકી છે. તો તમામ પાક છે, ઘઉંનો પાક હોય એમાં પણ બધો ખર્ચો કરી નાખ્યો છે. અને મિત્રો આવા સમયે માવઠાની આપણને સમાચાર મળે તો પણ ખેડૂત આમ મૂંઝાઈ જતા હોય છે. કેમ કે જે ખેડૂત મિત્રોએ ખર્ચો કર્યો હોય એમાં પાણી ફેરી વળે એવું કહેવું હોય તો કહી શકાય. માવઠું થાય એટલે જે ખેડૂતોનો પાક હોય છે માવઠાના લીધે ભારે નુકસાન પણ થઈ શકે છે. તો મિત્રો જે વરસાદનું કેવો વરસાદ થાય છે, કેટલા ઇંચ સુધી વરસાદ પડશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. પણ આ એક ચોક્કસ છે કે હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી આપણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે મિત્રો. અને વાતાવરણ ધીમે ધીમે પલટો આવશે. આજે મિત્રો આપણે 18 તારીખથી આજે ગુજરાતમાં વાદળો જોવા મળ્યા છે અને જે તે આપણે ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણ થોડુંક પલટ્યો છે અને જે પવનની સ્પીડ હતી એમાં પણ થોડોક ઘટાડો નોંધાયો છે.
જો મિત્રો આવું ને આવું વાતાવરણ રહેશે તો શિયાળુ પાકમાં થોડુંક ઉત્પાદનમાં પણ ઘટાડો આવશે અને ખેડૂતોને યોગ્ય ભાવ પણ ન મળી શકે, આવું પણ પરિસ્થિતિ થતી હોય છે. અને જે અત્યારે સ્ટેજ બહુ કહેવાય ને કે ખેડૂતોને અત્યારે જે સ્ટેજ છે ને એ ફ્લાવરિંગનો સ્ટેજ છે કે જેનો ફાલ ઉપર તે ફાલ કમ્પ્લીટ આવી ગયો છે અને જીરુંમાં વરિયાળી બેસી જાય, જીરું થવાની તૈયારી છે. તો આવા સમયે જો માવઠું થાય ને મિત્રો તો ખેડૂતોને મોટું નુકસાન થાય છે. આ વિડીયોમાં એટલું જ છે. ફરી વખત ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને લાઇક કરજો. કોમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો. જય જવાન જય કિસાન.